હવે જેને દોડ થઈ જાય છે એને લેખિત આવ્યું કે ભાઈ મારે દોડ તો થઈ જાય છે, લેખિતમાં શું? મજબૂત વિષયનું પુનરાવર્તન કરવું જોઈએ, નબળા વિષયમાં ક્યાંથી વધારે માર્ક્સ મળી શકે અને અત્યારે તૈયાર કરવા જોઈએ. માની લો કે જે વિષય તમારા મજબૂત છે એને પુનરાવર્તન કરો. ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ છે રોજના 8 કલાક આપે છે, તો એ 8 કલાકમાંથી 2 કલાક છે એ આવડતા વિષયને પુનરાવર્તન માટે કાઢે અને બાકીના 6 કલાક છે એ નબળા વિષય માટે. હવે માની લો કે એમાં ગુજરાતી છે તો ગુજરાતીમાં એટલો ટાઈમ નથી આપવાનો. ગણિત રિઝનિંગમાંથી વધારે નબળું કયું છે? ગણિત છે, તો ગણિતને અત્યારે ધમધમાવો, 1-2 મહિના આપી જ દો. રોજ 4 કલાક 6 કલાક ગણિતને આપો, અથવા તો 6 કલાકમાંથી 4 ગણિતને આપો અને 2 રિઝનિંગને આપો. આવું આયોજન નહીં કરો ને અત્યારથી, તો હું તમને દાવા સાથે કહું છું કે ફરી આ વખતે તમે અફસોસ કરતા રહેશો કે હારા જોઈતા માર્ક્સ ન થયા. ઓલી વખતે પ્રેમથી સમજાવ્યું હતું, આ વખતે સમજાવું છું. જો કાંઈ હાલે એમ છે નહીં, એ અને બી છે એ છે 2માં 40% લાવવાના છે. ઓલી વખતે તૂટીને મરી ગયા મહેનત કરીને, કોઈ સાંભળવા તૈયાર થયું નથી. હવે આમાંય કોઈ સાંભળવા તૈયાર થવાનું નથી. તો પાસ થવું હોય તો જે પ્રમાણે ક્રાઇટેરિયા છે એ પ્રમાણે માર્ક્સ લાવવા પડે. માર્ક્સ લાવવા માટે મહેનત સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. બાકી કોઈ આવેદન, કોઈ આંદોલન હવે આમાં કામ આવે એમ નથી. હવે એક જ વસ્તુ કામ આવે છે, વધુમાં વધુ મહેનત કરીને નબળા વિષયને તૈયાર કરો અને માર્ક્સ લાવો. જેટલા વધારે માર્ક્સ લાવી શકાય એટલા માર્ક્સ લાવો, તો કાંઈ જરૂર નહીં પડે. જે લોકોને માર્ક્સ આવ્યા અત્યારે જો ઓર્ડર લઈને આજે ઘરે બેસી જાય, નોકરીનું આવશે તો વયા જાય, થઈ જાય ચાલુ. ને આપણે બેઠા છીએ વિડીયો જોઈને, તો હવે પાછું ચાલુ કરીએ. તો એક વખત હરખું કરી નાખો ને એટલે પાર આવે.